તો આજ હું તમને કબજિયાતના ઘરગથ્થુ અને એકદમ સરળ ઉપાય બતાવીશ કે તેમનાથી તમારું કબજિયાત જડ મૂળમાંથી એકદમ સ્વસ્થ થઈ જશે. તો સૌથી પહેલું છે હરડે, કે જે હરડેનું મોટું ફળ આવે છે એમનું ચૂર્ણ એ લેવાથી કબજિયાતમાં બહુ સારો ફાયદો થાય છે અને કબજિયાત છે એ જડ મૂળમાંથી મટી જાય છે. હવે ઘણી વખત તો પણ કબજિયાત ન મળતું હોય તો જે આ મોટું ફળ છે એ જ્યારે વૃક્ષ ઉપર હોય ત્યારે નાનું હોય અને એમને આપણે ઇમેજ કહીએ છીએ. હવે ઇમેજ છે એમનું આપણે ચૂર્ણ લેવાનું છે કે જેને એરંડ ભ્રષ્ટ ચૂર્ણ કહેવાય છે, એરંડ ભ્રષ્ટ હરડે. હવે એરંડ ભ્રષ્ટ હરડે લેવાથી પણ તમારા કબજિયાતમાં બહુ સારો ફાયદો થશે અને તમારું પેટ છે એકદમ સાફ થઈ જશે. હવે એરંડ ભ્રષ્ટ હરડે છે એ ત્યારે જ લેવાનું કે જ્યારે મોટું હરડે છે એમનું ચૂર્ણ તમને કાંઈ કામ ન કર્યું હોય શરીરમાં, એમનાથી કાંઈ ફાયદો ન થયો હોય ત્યારે જ આપણે એરંડ ભ્રષ્ટ હરડે છે એ વાપરીશું. અને હવે એમના પછી છે કાળા કે સફેદ તલ. હવે આ તલ છે એ પણ તમને કબજિયાતને મટાડવામાં બહુ હેલ્પફુલ રહેશે. હવે એ તલનો તમે કોઈ પણ રીતે સેવન કરો, કે એમના લાડુ બનાવીને ખાઓ, કે તલને ભૂકો કરીને ખાઓ, કે કાળો અને સફેદ તલ બેમાંથી કોઈ પણ તલ છે એ તમે પાચનને ઇમ્પ્રૂવ કરવામાં તમને હેલ્પ કરશે. હવે એમના પછી છે સફરજન, કે સફરજનને આપણે ન ભૂલી શકીએ કેમ કે એ આપણને શરીરને શક્તિ પણ આપશે અને સાથે સાથે કબજિયાત મટાડવામાં પણ એટલું જ ઉપયોગી થશે. કે આપણો પ્રકાર રેસામાં આવે છે તો રેસાવાળો ખોરાક લેવાથી કબજિયાત છે એ મટી શકે છે. અને સાથે જ પપૈયું પણ એટલું જ ઉપયોગી છે. પપૈયું ખાવાથી જે ગમે એટલું જૂનું કબજિયાત હોય એને આપણે મટાડી શકીએ છીએ. તમે ફ્રૂટ ડ્રીસ તરીકે લઈ શકો કે એમને કાપી અને નાના નાના કટકા કરી અને તમે એમને પપૈયાને ઉપયોગમાં લઈ શકો. એમના પછી છે વરિયાળી, કે જેને આપણે સૂફ કહીએ છીએ, કે જમ્યા પછી કેવી રીતે મુખવાસમાં લેતા હોય તો સેમ વરિયાળીનું પાણીમાં પલાળીને પણ વરિયાળીને લઈ શકાય, કાં તો ડાયરેક્ટલી વરિયાળીને માઉથમાં લઈ અને એમને જે આપણે ચ્યુંગ કરીએ છીએ, ચાવીએ છીએ, એનો રસ છે એ પણ જે જૂનું મળ છે કે જે આંતરડામાં જમા થઈ ગયું છે એમને બહાર કાઢવામાં હેલ્પ કરશે. હવે સૌથી પ્રાથમિક વસ્તુ છે પાણી. પાણીને તો આપણે સાથે ના જ ભૂલી શકીએ. સવારમાં ઉઠીને હુંફાળું પાણી પીવાનું અને દિવસભર પણ પાણી વધારે પીવાથી કોઈ પણ પ્રકારનું જૂનું મળ આંતરડામાં જમા થઈ ગયું છે તો એમને એ બહાર કાઢવામાં હેલ્પ કરશે. એમને પાણી છે એ ધક્કો મારશે આંતરડામાંથી મળને, અને જૂનું મળ છે, જૂનું કબજિયાત છે એમને બહાર કાઢવામાં બહુ બધી હેલ્પ કરશે. પછી છે કાળી દ્રાક્ષ, કે જે કાળી દ્રાક્ષ છે એ તમે ડાયરેક્ટલી પણ લઈ શકો છો, પાણીમાં પલાળીને પણ લઈ શકો છો. પાણી સાથે લેશો તો એમનો વધારે ફાયદો થશે. કાળી દ્રાક્ષનું ડાયરેક્ટલી સેવન કરવું, કાં તો પાણીની સાથે એમને પાણીમાં આખી રાત પલાળી અને પછી એ પાણી પણ પીવાનું. અને દ્રાક્ષ પણ ખાવાથી આમનાથી પણ તમારું વર્ષો જૂનું મળ જે એકઠું થયેલું હશે આંતરડામાં એમને બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરશે. કેમ કે હવે કાળી દ્રાક્ષ પછી છે ડ્રાય ફ્રૂટમાં જ અંજીર. અંજીર પણ તમે સેમ ડાયરેક્ટલી લઈ શકો છો, કાં તો એમને પણ ક્રશ કરીને કે ભૂકો કરીને તમે એમને ખાઈ શકો છો. અંજીર પણ કબજિયાતને મટાડવામાં બહુ બધી હેલ્પ કરશે. હવે એમના પછી આપણે આંબળાને તો ન જ ભૂલી શકીએ, કે જ્યારે આંબળાની સિઝન હોય ત્યારે આંબળાને બાફીને કે આંબળાને સૂકવીને કે એમને આખું વરસ સ્ટોર કરીને પણ આપણે ખાઈ શકીએ છીએ. અને જ્યારે આંબળાની સિઝન હોય ત્યારે આંબળાનો ભૂકો કરી અને પણ આપણે આખું વરસ સાચવી અને એમને સ્ટોર કરેલા આંબળાને આપણે સેવનમાં લઈ શકીએ છીએ. અને જ્યારે શિયાળામાં આંબળાની સિઝન હોય ત્યારે ડેઈલીનું એક આંબળું ખાવાથી પણ તમારું પાચન શક્તિ છે એ મજબૂત થાય છે અને સાથે જે વર્ષો જૂનું ગંઠાઈ ગયેલું મળ છે એ બહાર કાઢવામાં હેલ્પ કરશે. અને હવે છે ત્રિફલા. ત્રિફલાનો પણ બહુ સારો રોલ છે. ત્રિફલા ચૂર્ણ કે જે આયુર્વેદિક સ્ટોર ઉપર મળતું હોય છે. ત્રિફલા ચૂર્ણ દરરોજ લેવાથી તમારું પેટ એકદમ સાફ આવે છે અને કબજિયાત મટી શકે છે. વર્ષો જૂનું કબજિયાત હશે એ તમને બીજા રોગો પણ શરીરમાં ઉત્પન્ન કરશે. તો અત્યારે જ આમાંથી કોઈ ઘરગથ્થુ ઉપાય શરૂ કરો અને જેમ બને એમ વહેલું તમારું કબજિયાત મટાડવાનું શરૂ કરો.